હવે તો લોકશાહી આવી ગઈ. આર્મીમાં ભરતી થા તો તું ભારતની સેવા કરીએ, તો તું કઈક દેશ માટે કરીએ. એ માણસ નાઇરોબીમાં આફ્રિકામાં જેનો જન્મ હતો વિદેશમાં, એ માણસ ભારતમાં આવે છે અને એને નક્કી કર્યું મારે આર્મી જોઈન કરવી છે. આર્મીમાં નોકરી કરે છે, આર્મી જોઈન કરે છે અને ભારત માટે મરવાના જેના સપના હતા, જેનું નામ હતું નાગાર્જુન સિસોદિયા, અને 71 ના યુદ્ધમાં જ્યારે ઇન્દિરાબેન ગાંધી આપણા પીએમ હતા, પાકિસ્તાન સામે યુદ્ધનું અલ્ટિમેટમ આવ્યું અને કોઈ કીધું કે પાકિસ્તાનની હદમાં જઈ અને પાકિસ્તાનની યુદ્ધની વ્યૂહરચના જાણવા માટે કોણ જાય? તેથી નાઇરોબીમાં, આમ તો આપણા ભારતનો ગુજરાતનું ગૌરવ, નાઇરોબીમાં જન્મેલો યુવાન નાગાર્જુને કીધું કે હું જાઉં છું પાકિસ્તાનમાં અને પાકિસ્તાનની આખી વ્યૂહરચના જાણી પાછો આવું છું. એ આપણી બોર્ડર ક્રોસ કરી નાગાર્જુન સિસોદિયા પાકિસ્તાનમાં જાય છે. પાકિસ્તાનીઓને ખબર પડી ગઈ કે ભારતનો કોઈ આર્મી યુવાન આપણી વ્યૂહરચના જાણવા માટે આવે છે. જાણી ફૂટે ગોળીઓ ફૂટવા માંડ્યાની, છાતી ઉપર ગોળીઓ ખાધી, આપણી બોર્ડરના હિમાલયમાં પગ દીધો. છેલ્લા શ્વાસ હાલતા એટલું કીધું, મારી ડેડ બોડી હું ખપી જવાનો છું, મારા છેલ્લા શ્વાસ છે, મારું મોત સામે ઊભું છે. મારી ડેડ બોડી પોરબંદર મોઢવાડા ગામમાં લઈ જવામાં આવે તો મારા ઘરેથી મારા પરિવારને એટલું કહેજો, તમારો દીકરો હામી સાચીએ કાન આવ્યો છે અને ફારોકના પગલા નથી ભર્યા. સાહેબ, વિદેશમાં જન્મેલો માણસ અને ઈ જો કે મારે ભારત માટે કંઈ કરવું છે, આ ગૌરવની વાત છે. ત્યારે મને કાનડિયા સાહેબ પોરબંદરથી આ ડાયરો જોવે છે ત્યારે મને યાદ આવે છે બરડાની ભૂમિ. અમદાવાદથી પણ આ ડાયરો લાઈવ જોવે છે અને ખોડિયાર હોટલ અમારા અંકિતભાઈ નું પણ અહીં સ્વાગત છે. પધાર્યા છે મારા પૃથ્વીરાજભાઈ, બધા મારા મિત્રો છે. બધા જ્યારે આવ્યા છે ત્યારે આપ જેવા સમજદાર છો, અમારા સૌરાષ્ટ્રમાંથી ઝવેરચંદ મેઘાણી નામનો વાણીઓ જેને રાષ્ટ્રીય સાહેબનું બિરુદ આપ્યું હતું. બિરુદ ક્યારે આપ્યું? અહીંયા બધા સમજદાર બેઠા છે એટલે વાતની ચોખવટ કરું કે બીજી ગોળમેની પરિષદમાં ગાંધીજી જ્યારે પાછા વળ્યા, એમનું અપમાન થયું. ગોરા અને કાળાનો સાહેબ જ્યારે ભેદભાવ હતો અને ગાંધીજીને ટ્રેનમાંથી ઉતારવામાં આવ્યા અને બીજી ગોળમેની પરિષદમાંથી ગાંધીજી જ્યારે પાછા આવ્યા દરિયાના માર્ગે, ત્યારે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કાવ્ય લખ્યું કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા તમે અંજલિ નવ ઢોળજો બાપુ. અખૂટ વિશ્વાસે વહ્યું છે જીવન તમારું અને ભૂતો કદર બાજો વચ્ચે પડ્યું બનારું. આ છેલ્લો કટોરો ઝેરનો, આઝાદી મળવાની છે. જોજો, તમે જો ડગલું પાછું દીધું ને તો ભારત આઝાદ નહીં થાય. અને જેને આઝાદી માટે પોતાના ધગધગતા લોહી લેડા છે એને આપણાથી કેમ ભૂલાય? રાજ્યગુરુ હોય, સુખદેવ હોય, ભગતસિંહ હોય અને નિખરા હું અંજામ जिसका कल आगाज जाएगा, मेरी लहू का एक एक कतरा एक दिन एक लाभ लाएगा. ફાંસીના માદરા જેથી ચડાવવામાં આવ્યા. આનો નશો રાખજો યાર. આ બાટલી વાળો તો પોલીસ ઉતારી દે છે, ખબર નહીં પડવા દે યાર. જો નશો રાખવો હોય જીવનમાં તો ચંદ્રશેખર આઝાદનો નશો રાખજો, સરદાર વલ્લભભાઈ પટેલનો નશો રાખજો. અને એથી આગળ જો નશો રાખવો હોય તો કોક સંતોનો મહાપુરુષોનો નશો રાખજો યાર, કે જીવનમાં એ નશો કોઈના બાપથી ઉતરે નહીં. અને સાંભળજો, આ દેશનો 22 વર્ષનો 14 વર્ષનો યુવાન ઈશ્વરભાઈ કાનપુર આવે છે. આ વાત એટલા માટે યાદ કરું છું, હમણાં 23 માર્ચ આવે છે ટૂંક સમયમાં, રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહનો શહીદ દિવસ. ત્યારે મને યાદ આવે 14 વર્ષની 22 વર્ષની ઉંમર હતી, નાની ઉંમર હતી અને કાનપુર આવ્યો. ત્યારે પોતાના ભાઈબંધ પૂછે છે, ભગતસિંહ ક્यों कानपुर आया? कि मेरी माँ शादी की बात करती है. लग्न कर देवानी बात करे से मैं वहां घर से निकल के आ गया कि भगत सिंह शादी नहीं करनी, कि ना मैंने मना कर दी, शादी नहीं करूंगा. क्यों? कि अब तो आजादी मेरी दुल्हन बनेगी, ये मेरी प्रतिज्ञा है. भगत सिंह बोले છે, अर्जुन भाई હવે તો આઝાદીની હારે લગ્ન કરવા છે. આ બ્રિટિશરોની સલ્તનતનો જો હલ બનાવી ન નાખું હિન્દુસ્તાનની ધરતીમાં
તો હું સરદાર ભગતસિંહ નો કહેવાઉં અને ફાંસીના માથે ચડાવ્યો ને તેથી કાગળ લખ્યો કે लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा मैं रहूं या ना रहूं मेरे वतन वालों मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा एक भगत सिंह मरी जाए तो आया हजारों भगत मरवा માટે તૈયાર છે બાકી મારા ભારતને આઝાદ કર્યા વગર અમે જપશું નહીં અને આ બાજુ બીજો ક્રાંતિકારી પડકારો કરે છે કે સરફરોશો की तमन्ना अब हमारे दिल में है अब देखना है जोर कितना बाजुए का दिल में है આ લખવા વાળો ઈ રામપ્રસાદ બિસ્મિલ હતો એને ફાંસીના માથે ચડાવી દીધો અને મૂસ માથે હાથ મૂકીને કીધું કે मैं आजाद हूं और आजाद रहूंगा ब्रिटिशरों ने कही दो कि તમારામાં દમ હોય તો પકડી લે मैं आजाद हूं मेरा नाम आजाद है और मैं आजाद रहूंगा ઈ ચંદ્રશેખર આઝાદ એને આ મોટો ફાળો આપ્યો છે અને સાહેબ ઈટનો જવાબ અમે પથ્થરથી દેવાના આવું પડકારો કરવા વાળો સુભાષચંદ્ર બોઝ આ આઝાદીના લડવૈયાને ક્યારે ભૂલતા નહીં એટલે યાદ રાખજો કે ભારત માટે પોતાના લીલા માથા દઈ દીધા છે આઝાદી દીધી છે આઝાદીમાં માથા દીધા છે હું તમે તો ખાલી 5,000 પૈસા આપ્યો છું આને તો ધગધગતા લોહી આઝાદીના પાયામાં રહ્યા છે ત્યારે મને અમારા શિવાજી માટે ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રનો વાણીઓ લખે છે શિવાજીના હલડામાં લખે છે કજિયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાગ ને આવા કારણ કે આપણે રાઠોડ સાહેબ એક થવાની જરૂર છે જ્ઞાતિના વાળા પાડી પાડી 900 વર્ષ સુધી બાબર સલ્તનતે શાસન કર્યું 250 વર્ષ અંગ્રેજો શાસન કર્યું ક્યાં સુધી આ જ્ઞાતિના ઝંડા ઝાલી ઝાલીને આપણે જ્ઞાતિવાદ કરશું હવે તો હિન્દુના દીકરાથી ઓળખાણ આપવાની આપણે જરૂર આવી ગઈ છે સમય આવી ગયો છે અને આયા પડકારો કરવા વાળા મને લાગે પાછળ બેઠા છે આગળ હોત તો હજી ડાયરો ઝાલી જાય